રીતે ફેલાય છે તેના વિશે અમે એક શેરી નાટક રજૂ કરી રહ્યા છીએ. શેનાથી એઇડ્સ ફેલાય છે? ભારતમાં બેટી બચાવો અને બેટી પઢાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતમાં જનધન યોજનાને લાગુ પાડવામાં આવી છે. નમો સરસ્વતી નમો લક્ષ્મી યોજના બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. સ્વચ્છ ભારત અભિયાન દરમિયાન આપણું ભારત સ્વચ્છ થઈ રહ્યું છે. ભારતમાં HIV એડ્સ વિશે જાણકારી હોવી બધાને જરૂરી છે. તમે બધા કેમ હસો છો? અરે આવી બધી વાતો બધાની સામે થોડી કરાતી હોય. કેમ ના કરાય? હાય હાય બાપરે, શરમ ના આવે? લે એમાં શેની શરમ? એ પાગલ કેવી વાતો કરે છે. ઓહ એમ, તમે બધા મને પાગલ કહો છો. જ્યારે તમે બધા HIV એડ્સ થી ચેપગ્રસ્ત થશો ને ત્યારે તમે મને યાદ કરશો. શેનાથી એઇડ્સ ફેલાય છે? બસ મોજ છે. કેટલી મસ્ત લાગે છે. અરે આને તો હું જ પટાવીશ. કાલે તો હિજી લઈને ફરતો હતો ને આજ હિજી. અરે એવું તો ચાલ્યા કરે, પણ આને તો હું જ પટાવીશ. આ પાછો નિરોધનો યુઝ કરજે. અરે એવું બધું તો અમને ન આવે. શું તું મારી ગર્લફ્રેન્ડ બનીશ? કેમ? મારામાં શું કમી છે? તું જે કહીશ એ હું હાજર કરી દઈશ. પ્લીઝ મને એક્સેપ્ટ કર લે. વાત કેવી છે? બોલને. મેં બ્લડ ટેસ્ટિંગ કરાવ્યું તો મને HIV પોઝિટિવ છે. અરે આ બધી આપણી જ ભૂલ છે. જો આપણે નિરોધનો યુઝ કર્યો તો આવું ના થાત. હા સાચી વાત છે. અનેક વ્યક્તિઓ સાથેના અસુરક્ષિત જાતીય સંબંધથી થાય છે HIV. અંકબેન, સગર્ભા મહિલા માટે HIV ટેસ્ટ જરૂરી છે. ખાવા ખાય છે ને? હા હા ખાઉં છું ને. અરે HIV તપાસ કરાય છે ને? HIV? આ વળી HIV એટલે શું? ગર્ભવતી સ્ત્રી માટે HIV તપાસ કરાવી ખૂબ જ જરૂરી છે. જો માતાને HIV હોય તો તેનાથી બાળકને બચાવી શકાય. ઓહ એમ, તો હું કાલે જ જઈને આ ટેસ્ટ કરાવી. પરિણામ દિવસ.
નશો કરીએ. જુઓ મિત્રો, આ છે આપણા યુવાનો જે મોજ મસ્તી કરવાનું તો જાણે છે, પરંતુ તેની સાથે જ પોતાના સ્વાસ્થ્ય સાથે ખેલવાડ કરે છે. સંસારમાં હવે કેટલાય તારાઓ હોય છે જે બધાને વાલાઓ હોય છે, પરંતુ અમુક ભૂલોના કારણે તેઓ વિખરાઈ જાય છે. મને પણ એ જ થયો છે. આ એચઆઈવી એક આપણને બધાને એકસાથે કઈ રીતે થયો હશે? મને લાગે છે આપણે પાર્ટીમાં એક વસ્તુ ડ્રગ્સ પીધો હતો ને, એનાથી જ આ બધું થયું છે. અંક 4 એચઆઈવી એડ્સ રક્તદાન સમયે બ્લડ ટેસ્ટ કરાવવું જરૂરી છે. રક્તદાનના સમયે તપાસ કરાવો, કારણ કે તેનાથી થાય છે HIV. અંક 5 શેનાથી એડ્સ ફેલાતો નથી? હા, એને તો એચઆઈવી છે ને. અરે રે, શેની વાતો કરો છો? અરે યાર, આને એચઆઈવી છે. ચાલ આપણે પણ જોઈએ તો આપણને પણ એચઆઈવી છે. હા, ચાલ. હા, વેચવી? ના, તું અમારી પાસે ના બેસી શકે. કેમ એને ના પાડે છે? એને એજ થયો છે, તે આપણી સાથે બેસીને જમશે તો આપણને પણ એજ થઈ જશે. હા યાર, આજે તો બહુ જ ઠંડી છે. એ મારું સ્વેટર પહેરી લે. હું તારું સ્વેટર યુઝ ના કરું. તને એચઆઈવી થયો છે. હું તારું સ્વેટર યુઝ કરું તો મને પણ એચઆઈવી થઈ શકે. સાથે જમવાથી કે એકબીજાનો વસ્તુનો ઉપયોગ કરવાથી એચઆઈવી થતો નથી. એ સ્વસ્થ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કરવો જોઈએ નહીં, કારણ કે બીમારીથી નફરત કરો, બીમાર વ્યક્તિથી નહીં. અનેક વ્યક્તિઓ સાથેના અસુરક્ષિત જાતીય સંબંધથી થાય છે HIV. એક જ સોય કે સિરીઝનો વારંવાર ઉપયોગ કરવાથી થાય છે એડ્સ.
ધરાવતી સ્ત્રીમાંથી તેના બાળકમાં HIV ફેલાઈ શકે છે. દૂષિત રુધિર અને તેની બનાવટથી થાય છે HIV. સાથે બેસીને જમવાથી થતો નથી એઇડ્સ. એડ્સ થયેલા વ્યક્તિના કપડાં પહેરવાથી થતો નથી AIDS. ચેપગ્રસ્ત વ્યક્તિને ભેટવાથી થતો નથી એઇડ્સ. મચ્છર કરડવાથી થતો નથી એઇડ્સ. એઇડ્સ સંક્રમિત વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કરવો ન જોઈએ. બીમારીથી નફરત કરો, બીમાર વ્યક્તિથી નહીં.